જય માતાજી। આજે બનાવવાની છે સવારના નાસ્તામાં ચા અને ભાખરી। તો એની માટે 3 ભાગનો મેં જાડો લોટ અને 1 ભાગનો ઝીણો લોટ લીધો છે રોટલીનો। ઘણા લોકો ખાલી રોટલીના લોટથી પણ કરતા હોય છે, પણ હું બંને મિક્સ કરું છું। તો થોડો કડક લોટ રાખી અને આવી રીતે ભાખરી વણી લેવાની અને બંને સાઈડ શેકીને પછી એને ગેસ ઉપર ફૂલાવી લઈશું। આવી રીતે ફૂલાવી લેવાની અને પછી એની અંદર ઘી ભરી દઈએ, બીજું ઉપર લગાવી દેવાનું અને અંદર ખાડા પાડી દેવાના, એટલે બીજું બધું ઘી અંદર ઉતરી જાય ભાખરીમાં। આવી રીતે બીજી ભાખરી પણ કરી લઈએ। એને પણ ફૂલાવી લઈશું। બંને સાઈડ કરી લઈએ અને એને પણ ઘી લગાવી દઈશું અને હવે ચા બનાવી દઈએ। આદું નાખી દઈએ। અત્યારે ઠંડીમાં આદું બહુ સરસ લાગે છે, એટલે હું રોજ આદું નાખું છું, ક્યારેક તુલસીના પાન પણ નાખું। તો થઈ ગઈ છે આપણી ચા। તો થાળી તૈયાર કરી નાખીએ। ઘીનું ઘી છે, અચાર મસાલો, જે મેથીઓ આવે છે એ, અને ચા અને ભાખરી। તો તૈયાર છે આપણો સવારનો નાસ્તો ચા ભાખરી। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।